સ્વાગત છે। હવે વાત કરીશું વરસાદની। આજે પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે તેમ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આપને જણાવી દઈએ કે આજે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે પણ વરસાદ પડે તેવી સંભાવના છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી વાતાવરણ રહી શકે છે। સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારમાં વરસાદ થાય। વાત સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ તમામ જિલ્લા એવા છે કે આ જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી સહિતના જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ આ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। એટલે રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં એકંદરે આજના દિવસમાં વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધુ ખાંભા તાલુકામાં 7.76 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉનામાં 6.73, રાજુલામાં 6.42 અને ગણદેવીમાં 6.18 ઇંચ વરસાદ। મહુવામાં 6 ઇંચ, ચીખલીમાં 5.67 ઇંચ, જલાલપુરમાં 4.84 ઇંચ, નવસારીમાં 4.80 ઇંચ વરસાદ। તેની સાથે જાફરાબાદમાં 3.90 અને સાવરકુંડલામાં 3.54 ઇંચ વરસાદ। ગીર ગઢડામાં 3.39 ઇંચ, ઓલપાડમાં 3.15 અને ધંધુકામાં 2.80 ઇંચ વરસાદ થઈ રહ્યો છે।